સોમનાથમાં 2500 ઋષિકુમારોનું થયું આગમન। સોમનાથમાં 72 કલાક સુધી ચાલશે ઓમનો શંખનાદ। સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં જ ઋષિકુમારો અને બહમાણો દ્વારા મંત્રોચ્ચાર। સોમનાથ મંદિર મંત્રોચ્ચાર સુધી ગુંજી ઉઠ્યો। ઠેર ઠેર મંત્રોચ્ચાર યાત્રીઓ સાંભળી શકે તે માટે સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ। 8 વર્ષના ઋષિકુમારે મંત્રોચ્ચાર કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા। પીળા પિંતાંબર અને કેસરિયા ધોતી કુર્તાના પહેરવેશ સાથે સોમનાથમાં ઋષિકુમારોનું આગમન। જય સોમનાથ। મારું નામ કશ્યપ ભરતભાઈ રાવલ છે। હું વડોદરા કાયાવરણથી આવું છું। આ જે 2500થી વધારે ઋષિકુમારો છે જે ઓમકારનો નાદ કરશે, શંખનાદ કરશે, તેના પાછળનો હેતુ એવું છે કે ભાઈ દરેકનું આયુ આરોગ્ય સારું રહે, બધાનું કલ્યાણ થાય, એવા એક ભાવથી અહીંયા બધા આપણે જોડાયા છીએ। અને અહીંયા શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ જોડાવાના છે। આ એક બહુ સૌભાગ્યશાળી લાવો કહેવાય। દરેકને જીવનમાં આવું શૌર્યગાથા આવું મળતું નથી। આપણે બધા સહભાગી થયા, જોડાયા, એ આપણું સૌભાગ્ય કહેવાય। અને સોમનાથ દાદાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણને આ લાયક સમજ્યા છે। ઋષિકુમારો દ્વારા અને એમના જ ગણવેશમાં ધોતિયા અને જબ્બામાં આપણે સોમનાથ દાદાના પ્રાંગણમાં જ કરવાના છીએ। એટલે આપણે સૌ ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રમાણે જાણીએ જ છીએ કે અંદર ઊંડો શ્વાસ લઈ અને ધીરે ધીરે છોડવું। આ રીતે ઓમકારનો નાદ કરવાથી આપણા સૌનું કલ્યાણ થાય અને જે કરે એમનો ચિત્ત અને આત્મા પણ શુદ્ધ થાય અને માનસિક સ્થિતિ પણ સારી રહે। આવા ભાવ હેતુથી આપણે અહીંયા જોડાયા છીએ। મારું નામ જોશી યુવરાજ દીપક કુમાર છે। હું પદ્મશ્રી ડૉક્ટર દયાભાઈ શાસ્ત્રી સંસ્થાપક છે અને બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી આવ્યો છું। અમે અહીંયા સોમનાથ મહાદેવમાં અહીંયા અનુષ્ઠાન કરવા આવ્યા છીએ। 3-4 દિનનું અનુષ્ઠાન છે અમારું। ઓમનાથનો અનુષ્ઠાન છે અહીંયા। હું એક મંત્ર બોલીશ। ત્ર્યંબકંચજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષિયમામૃતાત। બચાવવાનું સારું કામ છે આ। જય જય સોમનાથ।